પ્રાથમિક શાળાના 2 ઓરડા જર્જરિત વિદ્યાર્થીઓના જીવ બચાવવા તાળા માર્યા। આ ઓરડા જર્જરિત છે તેવા બોર્ડ લગાવ્યા, તાત્કાલિક સમારકામની માંગ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શાળાના 2 ઓરડા જર્જરિત હાલતમાં છે। આ જર્જરિત ઓરડામાં છતમાં તિરાડો પડી ગઈ છે અને વરસાદના દિવસોમાં છત પરથી પાણી ટપકે છે। દિવાલો પણ જગ્યાએ જગ્યાએથી ખરી ગઈ છે, જે કારણે વિદ્યાર્થીઓને શિક્ષકોની સુરક્ષા જોખમાઈ રહી છે। શાળા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ બંને જર્જરિત ઓરડાઓની બહાર આ ઓરડાઓ જર્જરિત છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને દરવાજા પર તાળા મારી દેવામાં આવ્યા છે, જેથી કોઈ વિદ્યાર્થી અંદર ન જઈ શકે। શાળામાં ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ ચાલે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી છે, પરંતુ શાળામાં 6 ઓરડાની ઘટ છે। ઓરડા ઓછા હોવાથી એક જ ઓરડામાં 2 ધોરણના બાળકોને બેસાડવા પડે છે। શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ઓરડાની હાલત ખરાબ હોવાથી વાલીઓ પણ ચિંતામાં છે। અનેકો વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનોને વાલીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 6 નવા ઓરડા બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બાળકો સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે અને કોઈ બાળકને જાનહાનિ ન થાય તેનો જવાબદાર કોણ રહેશે? રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ। આજે અમે અમારી મુખ્ય શાળાની મુલાકાત લીધી અને એમાં અમારા ગામની જે મુખ્ય શાળા છે જૂનામ જૂની છે અને એમાં હાલ વ્યવસ્થિત કાર્યરત 2 જ ઓરડા છે। અમારી શાળા છે 1 થી 8 ધોરણની છે। અમે વારંવાર હું 2022 થી આજ સુધી સરકારને રજૂઆત કરી છે, ડીપીઓ સાહેબને રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે, પણ અમારી વાત કોઈ ધ્યાને લેતા નથી અને 2 જ ઓરડા અહીંયા સક્ષમ હોય બધા બાળકો બહાર બેસે છે। ઘણી ખરાબ હાલત આ પ્રાથમિક શાળાની થઈ રહી છે, તો સરકારને વિનંતી કરીએ કે આ જે શાળા છે એને તાત્કાલિક 6 ઓરડાની અમારી માંગ છે એ પૂર્ણ કરે અને સાથે સાથે બીજી પણ આ આજુબાજુ જે કોર્ટ છે એ કોર્ટની પણ સુવિધા કરી આપે એવી અમારી સરકારને વિનંતી છે।